Welcome friends. Today we are going to learn unit number 6. The name of the unit is Strike Against War. This lesson is written by Helen Keller and the lesson is a speech given by Helen Keller at Cambridge Hall, New York City, January 5th, 1960. મિત્રો હેલન કેલર ડીફ અને બ્લાઇન્ડ હતા બર્થથી અને તેમણે એજ્યુકેશન મેળવવામાં તેમના ટીચર જે એન સુલિવાન હતા એમણે ખૂબ મદદ કરી હતી. અંતે અમેરિકન રાઇટર બન્યા સારા અને હેલન કેલરે કેટલીય સામાજિક પ્રવૃત્તિઓ કરી અને જે નીડી પીપલ હતા અમેરિકામાં એમને એમના તરફથી સરકાર સામે ઘણી વખત લડ્યા. તો અહીંયા આગળ જે સ્પીચ આપી છે એ હેલન કેલરે જે વર્કરો માટે જે વિરોધ કર્યો છે સેકન્ડ વર્લ્ડ વોરનો એના વિશેની વાત છે. તો મિત્રો આપણે એના વિશે વાત કરીએ. સ્ટાર્ટ થાય છે ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી. કે હું મારા ભાષણની શરૂઆતમાં મારા મિત્રો અને જે એડિટર્સ છે, એડિટર્સ એટલે તંત્રી, એમને કહેવા માટે મારી પાસે શબ્દો છે કે જેમને મારા પર પીટી એટલે દયા આવે છે. સમ પીપલ આર ગીવ્ડ બીકોઝ દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. કે છે આમાંના કેટલાક લોકો એવું સમજે છે કે હું કેટલાક અનપ્રિન્સિપલ્ડ પર્સનના હાથમાં છું. અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંત વગરના લોકો. હુ પરસ્યુડ એટલે કન્વિન્સ કરવું, સમજાવવું. ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ કે જે અલોકપ્રિય બાબતો છે એને એડોપ્ટ કરવા માટે મને સમજાવી રહ્યા છે અને એમના પ્રોપેગેન્ડા એટલે પ્રચારનું માઉથ પીસ એટલે માધ્યમ, એમના પ્રચારનું મને માધ્યમ બનાવી રહ્યા છે. નાઉ લેટ ઇટ ટુ બી અન્ડરસ્ટેન્ડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. પરંતુ હું એ બધાને એકવાર સમજાવવા માગું છું કે મારે તેમની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ માય પ્લેસ વિથ વન ઓફ ધેમ, કારણ કે હું તે માટે કોઈની સાથે મારું સ્થાન બદલવા માંગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે હું શું વાત કરી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. કે મારા જે ઇન્ફોર્મેશનના સ્ત્રોત છે એટલે મારી પાસે જે માહિતી છે ને એ રિલાયબલ એટલે વિશ્વાસુ છે અને સારી છે, ગુડ છે, એનીબડી એલ્સ બીજા કોઈના કરતાં પણ સારી માહિતી મારી પાસે છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા that can read myself. કે છે મારી પાસે પેપર્સ છે, મેગેઝિન્સ છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના અને એ હું મારી જાતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. અત્યાર સુધી હું જેટલા એડિટર્સને મળી છું ને એમાંથી કોઈ આ નહીં કરતું હોય. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. આમાંથી ઘણા બધા લોકો નંબર ઓફ ધેમ have to take their French and German second hand બીજા એટલે જૂના સેકન્ડ હેન્ડ ફ્રેન્ચ અને જર્મનના પેપર્સ એ લોકો પાસે હોય છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ. કે હું આવું કહીને ડિપ્રિસિએટ એટલે નિરુત્સાહી બનાવવું. હું એમને એડિટર્સને નિરુત્સાહી નથી કરતી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. પરંતુ તે કામ કરીને થાકી ગયેલો મિસઅન્ડરસ્ટુડ ગેરસમજ ભર્યો એક વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. તેમને યાદ રાખવું જોઈએ. ધો ધેટ ઇફ આઈ કેન સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગરેટ નાઇધર કેન દે થ્રીડ અ નીડલ ઇન ધ ડાર્ક. તેમણે એવું યાદ રાખવું જોઈએ કે હું સિગરેટના છેડા ઉપર આગ નથી જોઈ શકતી તો તે લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો. તો મિત્રો એવું કહેવા માંગે છે કે હું બ્લાઇન્ડ છું. હેલન કેલર પોતે બ્લાઇન્ડ હતા એટલે લોકો એમના પર દયા ખાતા હતા, પણ મારા પર દયા ખાવાની જરૂર નથી કારણ કે નોલેજની બાબતમાં હું તમારા કરતાં આગળ છું. કે હું સિગરેટના છેડે આગ નથી જોઈ શકતો, મતલબ આઈ એમ બ્લાઇન્ડ, હું આંધળી છું. પરંતુ તમે પણ અંધારામાં ક્યાં સોયમાં દોરો પરોવી શકો છો? આઈ આસ્ક. જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફીવર. હું જે ક્ષેત્રની વાત કરું છું એ એક યોગ્ય ક્ષેત્ર છે અને એમાં કોઈની ફેવર નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. મારી લડાઈ છે એ
પ્રિપેર્ડનેસ સામે છે, યુદ્ધની પૂર્વ તૈયારી સામે છે. અને જે ઇકોનોમિક સિસ્ટમ છે જેની નીચે આપણે જીવીએ છીએ એની સામે મારી લડત છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ, અને તે હું અંત સુધી લડી લઈશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને હું એમાંથી જરાય પીછેહટ કરવાની નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સિસ્ટમમાં જે મશીનરી છે એ બધી મોશનમાં, ગતિમાં ચાલે છે, ગોઠવાયેલી છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. અને જે કમ્પ્લેન્ટ્સ છે, કમ્પ્લેન્ટ્સ એટલે ફરિયાદ, અને ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, વિરોધની બૂમ વર્કર્સની આવે છે, અને એ બધાની ઉપર ઓથોરિટીનો અવાજ હોય છે. ઓથોરિટી એટલે માલિક. ઓથોરિટી શું કહે છે? ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન પેટ્રિયોટ્સ, કે સહકર્મચારીઓ, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. પેટ્રિયોટ એટલે દેશભક્ત બનો. પેટ્રિયોટ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે. ધેર આર ફોઈસ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી બધી બાજુએ ફોઈસ એટલે દુશ્મનો આવેલા છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આપણા અને આપણા દુશ્મનો વચ્ચે એટલાન્ટિક ઓશન અને પેસિફિક ઓશન સિવાય બીજું કંઈ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. જુઓ કે બેલ્જિયમનું શું થયું. તમે ધ્યાન પર લો સર્બિયાનું ફેટ. વિલ યુ મર્મર અબાઉટ લો વેજ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટી આર ઇન ડેન્જર? તમે બબડશો લો વેજ માટે એટલે ઓછી રોજી માટે, જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા, લિબર્ટી એટલે સ્વતંત્રતા, એ ડેન્જરમાં હશે ત્યારે? વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યુર કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી સેઇલ અપ ધ ઈસ્ટ રિવર? વોટ આર ધ માઇઝરીઝ? શું દુઃખો છે? યુ એન્ડ્યુર એટલે સહન કરવું. તમે જે સહન કર્યા છે એનાથી મોટા શું દુઃખ છે? કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન એટલે અપમાન, ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેઇલ અપ ઈસ્ટ રિવર, પૂર્વ તરફની નદી ઉપર જે વિક્ટોરિયસ જર્મન આવી રહ્યું છે એ આપણું મોટું અપમાન છે. અને એનાથી તો મોટું તમારા સામે શું દુઃખ છે? ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી ફરિયાદ છોડો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર, વ્યસ્ત બની જાઓ, તૈયાર થઈ જાઓ. ટુ ડિફીટ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ, તમારી ફાયર સાઇડ અને ફ્લેગને બચાવવા માટે. ગેટ એન આર્મી બની જાઓ. ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. કારણ કે તમે એક લોયલ હાર્ટેડ એટલે વફાદાર હૃદયવાળા ફ્રી મેન છો કે તમે બધા, એટલે તમે આર્મી બની જાઓ. આવું કોણ સમજાવે છે ભાઈ? તો આવું જે ઓથોરિટી છે એ વર્કર્સને સમજાવે છે, માલિકો છે એ કામદારોને સમજાવે છે. પછી હેલન કેલર કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ધીસ ટ્રેપ, કે શું કામદારો આ ઝાડમાં ફસાશે? વિલ ધે બી ફૂલ અગેન, શું તેમને ફરીથી મૂર્ખ બનાવાશે? આઈ એમ અફ્રાઇડ, સો મને એનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સ્પીચ. આ લોકો છે ને હંમેશા સસેપ્ટેબલ એટલે ભાવુક થઈ જાય છે. ઓરેટરી એટલે વક્તવ્ય, ઓફ ધીસ સોર્ટ, આ પ્રકારનું વક્તવ્ય સાંભળીને ઘણી વાર ભાવુક થઈ જાય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર. વર્કર્સને ખબર છે કે તેમના એનિમીઝ, તેમના દુશ્મનો તેમના માલિક સિવાય કોઈ નથી. દે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. તે તેમ પણ જાણે છે કે તેમના જે નાગરિકતાના પેપર્સ છે એ કોઈ બાહેધરીવાળા નથી કે જેનાથી એમની વાઇફ્સની અને ચિલ્ડ્રનની સેફટી હોય. દે નો ધેટ ઓનેસ્ટ સ્વીટ, એ ફક્ત જાણે છે પ્રામાણિકતાથી પરસેવો પાડવો, persistent toil, અથાગ પરિશ્રમ, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, અને વર્ષોની સ્ટ્રગલ પછી એમને મળે છે શું? વર્થ ફાઇટિંગ ફોર, લડાઈ, ફાઇટિંગ છે એના માટે લડવાનું. યટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ દે બિલીવ ધે અ કન્ટ્રી, પરંતુ એમના ઊંડા હૃદયમાં ક્યાંક એ બાબત રહેલી છે કે તે દેશ છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, કેવું ગુલામીનું મિથ્યાભિમાન. વેનિટી, મિથ્યાભિમાન. ધ ક્લેવર વન,
આગળ વાત કરે છે ક્લેવર વન એટલે કે માલિકો. આપણે આ પેરેગ્રાફમાં જોયું કે વર્કર્સની વાત હતી, કેવા છે. હવે માલિકો શું ઈચ્છે છે? ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. એ જાણે છે કે બાળ બુદ્ધિવાળા છે. સિલી એટલે મૂર્ખ છે વર્કર્સ. They know that if the government dress them up in khaki and give them a rifle and start them off with band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. શું જાણે છે કે ગવર્મેન્ટ એમને ખાકી ડ્રેસ પહેરાવશે, તેમને રાઇફલ આપશે અને બેન્ડ અને બેનર વેવ કરીને જો એમને સ્ટાર્ટ આપવામાં આવશે તો તે જીવનના અંત સુધી વેલિયન્ટલી વફાદારીપૂર્વક તેમના પોતાના દુશ્મનો માટે લડશે. દે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેમને શીખવામાં આવે છે કે બ્રેવ મેન છે એમના કન્ટ્રીના માન માટે મરે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેઝ આઈડિયા. આ એક તુચ્છ વિચારની કિંમત શું ચૂકવવી પડશે? ધ લાઈફ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન. લાખો યંગ મેનનું જીવન પૂરું થઈ જશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ. બીજા મિલિયન્સ લોકો ક્રિપલ્ડ એટલે અપંગ બની જશે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ અને જીવન અંધકારમય બની જશે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. ઘણા બધા મિલિયન ઓફ પીપલ માટેનું જે એક્ઝિસ્ટન્સ છે એમનું અસ્તિત્વ છે એ ખતરામાં આવી જશે. ધ અચીવમેન્ટ્સ એન્ડ લેજેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. અને આ સિદ્ધિઓ છે, આ જે પેઢીઓની લેજેસી એમને મેળવી છે, પેઢીઓ જનરેશનની જે સિદ્ધિઓ મેળવી છે એ બધી સ્વેપ્ટ હવે ધોવાઈ જશે ઇન અ મોમેન્ટ. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ. આ બધા દુઃખોમાંથી કોઈ બહાર નહીં આવી શકે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ ક્લોથ હાઉસ એન્ડ વોર્નેડ યુ વામેડ યુ. અને આ જે સેક્રિફાઈસ આપીએ છીએ આપણે એ કમ્પ્રિહેન્સિબલ બને જો તમે જે કન્ટ્રી કહો છો એ કન્ટ્રી માટે મરો છો. એ કન્ટ્રી તમને ફેડ ખવડાવતો હોય, ક્લોથ કપડાં પહેરાવતો હોય, હાઉસ ઘર આપતો હોય, વામ હૂંફ આપતો હોય, એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોને એજ્યુકેટ કરતો હોય, ચેરિશ કરતો હોય, પ્રોત્સાહન આપતો હોય. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું વિચારું છું કે વર્કર્સ છે એ મોસ્ટ અનસેલ્ફિશ ચિલ્ડ્રન ઓફ મેન. આ અનસેલ્ફિશ માણસના બાળકો છે. ધે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય. તે મજૂરી કરે છે, જીવે છે અને મરે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ. બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ. બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. બીજા લોકોની હેપીનેસ માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. વર્કર્સની પાસે તેમની લિબર્ટી સ્વતંત્રતા પોતાની નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેમની પાસે જ્યારે 10, 12, 8 કલાક કામ કરવામાં આવે છે ત્યારે તે ફ્રી નથી. They are not free when they are ill paid for their existing toil. Exhausting એટલે અથાગ, એમના અથાગ પરિશ્રમ માટે જ્યારે એમને ઓછી રોજી આપવામાં આવે છે ત્યારે તે ફ્રી નથી. They are not free when their children must labor in mills and factories or starve. તે લોકો ત્યારે ફ્રી નથી જ્યારે તેમના બાળકો મિલમાં, ફેક્ટરીમાં કામ કરે છે અથવા તો સ્ટાર્વ, ભૂખે મરે છે, લેબર, મજૂરી કરવી. And when their women may be driven by poverty to lives of shame. જ્યારે તેમની સ્ત્રીઓ ગરીબાઈમાં શરમભરી જિંદગી જીવે છે ત્યારે તે ફ્રી નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a rise of a wage. એ લોકો ત્યારે ફ્રી નથી જ્યારે તેમને ક્લબ એટલે ભેગા કરીને ઇમ્પ્રિઝન એટલે જેલમાં નાખવામાં આવે છે કેમ કે તે રોજીના રાઇઝ માટે, વધારા માટે સ્ટ્રાઇક કરે છે. એન્ડ ફોર ધ બેસિક જસ્ટિસ દેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ. એ એમનું બેઝિક જસ્ટિસ છે, પાયાનો ન્યાય છે કે જે એમના હ્યુમન બિંગને મળવો જોઈએ એના માટે એ વિરોધ કરે છે ત્યારે જેલમાં પૂરાય છે. તો હેલન કેલર આગળ વાત કરે છે કે વી આર નોટ ફ્રી
unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. આપણે ફ્રી નથી. જો જે માણસ ફ્રેમ કરે છે અને અમલમાં મૂકે છે લોઝને, કાયદાઓને, એ લોકોનું જીવનમાં ઇન્ટરેસ્ટ નથી લેતો તો આપણે ફ્રી નથી. એટલે કાયદાઓ જે બને છે એને કેન્દ્રમાં લોકોનું જીવન હોવું જોઈએ. The ballot does not make a free man out of wage slave. બેલેટ મત આપવાનો અધિકાર મળે એટલે માણસ રોજીની ગુલામીમાંથી મુક્ત થઈ જતો નથી. There has never existed a truly free and democratic nation in the world. આખા વિશ્વમાં કોઈ એવો સાચો ફ્રી અને ડેમોક્રેટિક સ્વતંત્ર નેશન આખા દેશમાં કોઈ નથી, આખા વર્લ્ડમાં કોઈ નથી. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and armies. સમયની શરૂઆત થઈ ત્યારથી લોકો ફોલો કરતા આવ્યા છે બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળી વફાદારી સ્ટ્રોંગ મેનની. જે લોકો પાસે પાવર છે, મની છે ને આર્મી છે, એ લોકોની વફાદારી બતાવતા આવ્યા છે લોકો. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પિલ્ડ હાઈ વિથ ધેર ઓવન ડેટ. બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનો પણ તેમના પોતાના મૃત શરીરોથી ભરેલા છે. દે હેવ ટીલ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ. તેમને શાસકોની જમીનને સાચવી છે. એન્ડ હેવ બીન રોબેડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને તેમની મજૂરીના જે ફળો છે એ લૂંટાયા છે. દે હેવ બિલ્ડ પેલેસીસ એન્ડ પિરામિડ્સ. તેમને મોટા મોટા મહેલો બાંધ્યા છે, પિરામિડ્સ બાંધ્યા છે, ટેમ્પલ્સ મંદિરો બાંધ્યા છે. એન્ડ કેથેડ્રલ્સ એટલે ચર્ચ બાંધ્યા છે. that held no real shrine of liberty. અને તેનાથી એવી કોઈ સંકેત નથી કે તે સ્વતંત્ર છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ કામદારો છે એ વધુને વધુ ગુલામ બનાવાતા ગયા. Until today, they are little more than parts of machinery they operate. આજે પણ એ ઓપરેટ કરે છે મશીનરીના એક પાર્ટથી, બીજા કંઈ જ નથી. Daily they face the dangers of railroads. દરરોજ તે ડેન્જર ફેસ કરે છે રેલ રોડ ઉપર, બ્રિજ ઉપર, સ્કાય સ્ક્રેપર્સ, ઊંચી ઊંચી બિલ્ડિંગો ઉપર, ફ્રેટ ટ્રેનમાં, સ્ટોક હોલ્ડ ગોડાઉનમાં, સ્ટોક યાર્ડ મોટા મોટા વાડાઓમાં, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ વહાણ ઉપર ટ્રેનિંગ લે છે, ઓન ધ રેલ રોડ ઉપર ટ્રેનિંગ લે છે, એન્ડ અંડરગ્રાઉન્ડ પર, એન્ડ ઓન ધ સી અને દરિયા ઉપર પણ. They move the traffic and pass from land to land the precious commodity. ટ્રાફિકને મૂવ કરે છે અને જે પ્રેસિયસ કોમોડિટી છે એ મૂવ ઓન કરે છે લેન્ડ ટુ લેન્ડ. દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. અને તેનાથી આપણું જીવન શક્ય બને છે. વર્કર્સ વગર આપણું જીવન શક્ય નથી. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ? એના બદલામાં એમને શું મળે છે? અ સેન્ટી વેઝ, એક અલ્પરોજી, ઓફન પોવર્ટી, સતત ગરીબાઈ, રેન્ટ્સ ભાડાઓ, ટેક્સીસ, કર, ટ્રિબ્યુટ્સ અંજલિઓ, એન્ડ વોર કમ્પન્સેશન અને વળતરમાં મળે છે યુદ્ધ. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. વર્કર શું ઈચ્છે છે કે તેમનું આખું જીવન રીઓર્ગેનાઇઝ થવું જોઈએ અને રીકન્સ્ટ્રક્ટ થવું જોઈએ, એટલે ફરીથી રચના થવી જોઈએ. સચ એઝ હેઝ નેવર બીન by any attempted by statesman or government. અને આવો કોઈ પણ સ્ટેટમેન્ટ કે ગવર્મેન્ટે આવો કોઈ પ્રયત્ન કર્યો નથી. The German found out years ago that they could not raise good soldiers in the slum, so they abolished the slum. ખબર પડી જર્મનને કે તેમને પાસે સારા સૈનિકો નથી મળતા સ્લમમાંથી, તો એમને સ્લમ જ તોડી પાડે, એટલે ઝૂંપડપટ્ટી વિસ્તાર જ તોડી પાડે. They saw it that all the people had at least a few of the essential of civilization. તેમને જોયું કે દરેક લોકો પાસે જે જરૂરિયાતો છે ને એ નાગરિક પાસે હોવી જોઈએ. કઈ જરૂરિયાતો? ડિસેન્ટ લોઝિંગ, સારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ શેરીઓ, હોલસમ ઇફસેન્ટી ફૂડ, સેન્ટી ઓછું મળે પણ સંપૂર્ણ આહાર મળવો જોઈએ, પ્રોપર મેડિકલ કેર, સારી મેડિકલ કેર મળવી જોઈએ, ને પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધ
ઓક્યુપેશન્સ, એમના વ્યવસાયમાં એમને સેફગાર્ડ મળવા જોઈએ, સલામતી હોવી જોઈએ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આપણે આ તો એક સામાન્ય બાબત છે, શું કરવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. અને આ તમારી ફરજ છે, તમારો વ્યવસાય છે કે આ એડમિનિસ્ટ્રેશનમાં આ બધા બદલાવ લાવવા જોઈએ, તમારે આ બધી વ્યવસ્થાઓમાં બદલાવ લાવવા જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ધ ગવર્મેન્ટ કેન ડૂ ઓર નોટ ડૂ. આપણે અત્યારે એ ચર્ચા કરવાની નથી કે ગવર્મેન્ટે શું કર્યું ને શું ન કરી શકે. All these things have been done by all the belligerent nation in the turmoil of war. યુદ્ધને ટાળવા માટે બધા જ જે નેશન્સ છે, બિલિગ્રન્ટ નેશન છે, બધા જ નેશન્સે આ બધી વસ્તુ કરવી પડે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ દેન બાય ધ પ્રાઇવેટ કોઓપરેશન. દરેક ફંડામેન્ટલ જે ઇન્ડસ્ટ્રી છે એ ગવર્મેન્ટ કરતાં પ્રાઇવેટ કોઓપરેશન સારી રીતે મેનેજ કરી શકે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. તમારે હજી આગ્રહ રાખવાનો છે કે હજી પણ રેડિકલ મેઝર્સ એટલે કે સારા પગલાં તમે લઈ શકો પૂર્વ તૈયારી રૂપ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન અ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. તમારો બિઝનેસ છે કે તમારે ધ્યાન રાખવું પડે કે કોઈ ચાઇલ્ડને એમ્પ્લોય ન કરવામાં આવે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટમાં, કંપનીમાં, માઇનમાં કે સ્ટોરમાં. And that no work is needlessly exposed to accident or disease. અને કોઈ કામ એવું ન હોવું જોઈએ કે તેમાં એક્સિડન્ટ કે ડિસીઝ થાય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. તમારો વ્યવસાય છે, તમે એમને સારી શેરીઓ આપો, ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડાથી રહિત હોય, ડર્ટ એન્ડ કન્જેશન, ડર્ટ ન હોય, એમાં ધૂળ ન હોય, કન્જેશન કચરો ન હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. તેમને તમે જીવન નિર્વાહ થઈ શકે એટલી રોજી ચૂકવો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. તમારો આ વ્યવસાય છે કે તમારે ધ્યાન રાખવું પડે કે આ પ્રકારની પૂર્વ તૈયારી દેશના દરેક ડિપાર્ટમેન્ટમાં થવી જોઈએ. અન્ટિલ એવરી વન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, વેલ નોરિશ્ડ. જ્યાં સુધી દરેકને ચાન્સ ન મળે સારી રીતે જન્મવાનો, સારી રીતે પોષાવાનો, રાઇટલી એજ્યુકેટેડ, યોગ્ય રીતે શિક્ષણ મેળવવાનો, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. આવા લોકો ઇન્ટેલિજન્ટ હશે, સર્વિસેબલ હશે દેશને હંમેશના માટે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ. બધા જ કાયદાઓ અને બધા જ જે નીતિ નિયમો છે એની સામે સ્ટ્રાઇક કરો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ટુ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. અને એવી સંસ્થાઓ કે જે શાંતિને દોડે છે અને યુદ્ધને આવકારે છે એની સામે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે લડો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ. વર્કર્સને હેલન કહે છે કે તમારા વગર કોઈ યુદ્ધ લડાવવાનું જ નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. એની સામે સ્ટ્રાઇક કરો કે જે લોકો ગેસ બોમ્બ બનાવે છે, મર્ડરના હથિયારો બનાવે છે, સ્ક્રેપ બનાવે છે, એની સામે લડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. જે લોકો પૂર્વ તૈયારી કરે છે મૃત્યુની અને ઘણા બધા લોકોને માઇઝરીસમાં ધકેલવા માટેની, એની સામે લડો. બી નોટ ડમ. વર્કરને કહે છે કે મૂંગા ન બનશો. ઓબિડિયન્ટ સ્લેવ. તમે એક આજ્ઞાંકિત ગુલામો ન બનશો. ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. વિનાશના આર્મીમાં તમે આવા મૂંગા સૈનિકો ન બનશો. બી હીરોઝ ઇન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. તમે કન્સ્ટ્રક્શનમાં એટલે સંરચનાના આર્મીના હીરોઝ બનો. તો આવી રીતે હેલન કેલર જે વાત કરે છે વર્કર્સને એ અહીંયા આગળ મિત્રો વર્ણવી છે. તમારે આ સ્પેલિંગ્સ વાંચ્યા પછી, તૈયાર કર્યા પછી આને પાઠને સમજવાનો છે. થેન્ક યુ વેરી મચ.